આમ જો આ સોનું 75 ને પાર જતું રહ્યું છે. 38 નું હતું ત્યારથી હું કહેતી હતી એકાદી લગડી લઈ લો પણ મારી વાત માને કોણ? इश्क चांदी है इश्क सोना है. આવી રીતે જો ભાવ વધતા રહ્યા ને તો કાજુ કતરી ને મીઠાઈઓ ઉપર જે સોના ને ચાંદીના વરખ આવે છે ને એ કાઢીને તિજોરીમાં મૂકવા પડશે. મારા મા બાપે છે મારા લગ્નમાં સારું એવું સોનું આપીને રાખ્યું છે. બાકી આમના ભરોસે રહીએ ને તો ભેગું થઈ રહ્યું સ્ત્રીધન. આ તો સારું છે કે હજી પણ લગ્નમાં છે ને સોનાનું મંગળસૂત્ર પહેરાવાની પ્રથા છે. બાકી તો આ સૂતરની દોરી પહેરાઈને લઈ આયા હોત ને કે કરશે તારો તો 24 કેરેટ નો સ્વભાવ છે, તું તો આખા ઘરને સાથે લઈને ચાલે છે. મને કેવી રીતે ખબર મારો 24 કેરેટ નો સ્વભાવ છે? મેં તો ક્યાં સોનું જોયું જ છે. એમ પણ આ સોનાનું કામ તો આમના જેવું જ છે. બે ઊંચા ચાલવાનું આખો દિવસ, ભાવ એટલા બધા કે નીચા તો થવાનું જ નહીં. એટલો બધો ઈગો, મેલ એટીટ્યુડ શું કહેવાય એને? આખી જિંદગી મારી નીકળી ગઈ, 10 ગ્રામ સમય નથી આપ્યો મને. સોનું તો શું આપી દેવાના હતા. આખું ગામ કહે છે કે આ કુટુંબને સોના જેવી નક્કર વહુ મળી છે. પણ તમને કોઈ દિવસ એવું થયું કે કદો દાગીનો લઈ આપીએ? હે, ચૂંક આપવાનો ચૂકાઈ ગયું છે તમારાથી. યાદ દેવડાઈએ તે તો પેટમાં ચૂક આવે છે. ડોળા ના કાઢો મારી સામે, સાચું જ બોલું છું. सोना सोना बाबा सोना सोना बाबा सोना सोना सोना